રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ગામમાં ખેડૂતોને ભારે વરસાદને પગલે તમામ પાકોમાં નુકસાન। સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલ હોય સર્વત્ર વિસ્તાર પાણી થઈ ગયેલ હોય ત્યારે પાટણવાવ ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી। પાટણવાવ ગામ ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ કરેલ સારી આશાએ વાવેતર કરેલું હતું। કુદરતી આફતને પગલે પાટણવાવના ખેડૂત લાચાર બની ગયેલ હોય અને કપાસ, મગફળી, સોયાબીન, મરચી જેવા પાકોનું વાવેતર કરેલ તે ધોધમાર વરસાદને લઈ નુકસાન થયેલ છે અને સરકાર કે તેના કોઈ અધિકારીઓ સર્વે કરવા આવેલ નથી। ખેડૂત પાસે નવું વાવેતર કરવા માટે નાણાં હવે છે નહીં, જેના કારણે પાટણવાવના ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ કરેલ છે। અહેવાલ નયનભાઈ રાવરાણી। મારું નામ ભુવનભાઈ રામજીભાઈ પેથાણી, ગામ પાટણવાવ। અત્યારે અમારે વરસાદની જે નુકસાની છે એ રસ્તા બંધ છે, કોઈ જાતની આવવા જવામાં તકલીફ પડે છે, એ તાત્કાલિક રિપેર કરો। અમે અમારી એટલી બધી મહેનત કરી છે કે જે નુકસાની ભરપાઈ થઈ શકે એમ નથી। અમારી પાસે કોઈ આવક નથી બીજી કે અમે એને કરી શકીએ। સરકારી સહાય સિવાય અમને કોઈ આશરો નથી, તો અમને કેમ વળતર તાત્કાલિક મળે એવી તમે આયોજન કરો। અને અત્યારે કોઈ પણ તંત્રનો માણસ ગામમાં કે ક્યાંય આવ્યો જ નથી માણસ। મગફળી, કપાસ અને મરચી અને એટલું બધું વાવેતર છે, 80% વાવેતર ફેલ ગયું છે અને એ પાછું વાવેતર નવેસરથી થઈ શકે એમ નથી। તાત્કાલિક સર્વે કરે અને એની સહાય મળે તો જ અમને મળે એમ છે। વિગે 3 થી 4 હજાર રૂપિયા બીજ પોચું ખર્ચ છે, મરચીમાં 6 થી 7 હજાર રૂપિયા। આપનું નામ? મારું નામ વિઠ્ઠલભાઈ બાવજીભાઈ પોકિયા, રહેવાસી પાટણો, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ। ધોરાજી રોડ ઉપર જૈન મંદિરની બાજુમાં મારી આવેલી જમીન આશરે 5.5 વીઘા, જે અતિ વૃષ્ટિને કારણે મારું અત્યારે ધોવાણ થઈ ગયેલું છે મારા ખેતરનું। આશરે હું પોતે 80 થી 90% નુકસાની ગણું છું। એ જમીન તળિયાની નુકસાની કે જેની અંદરથી ટોટલી મટી અને બાકીનું બધું જ ઉપાડી ગયું, જેનું તળિયું દેખાઈ ગયું છે, પથ્થર દેખાઈ ગયો છે અને હવે એની મારે સરાભેરા કરવી। હવે સરાભેરા કરવા માટે આમાં મારે માટી મટીરિયલ કે જે કાંઈ જોહે એ મારે ક્યાંથી લેવું આજુબાજુમાંથી, એને માટે થોડીક મને મંજૂરી આપવા વિનંતી આપ સાહેબને। મારે આ ખેતરની ભરતી ફરી રીવાય ખેતી કરવા માટે મારે માટીની જરૂર પડશે। હવે માટી જવા માટે હું ગમે લેવા જઈશ અને કાં તો મારે આ ખેતર પડતર રાખવું પડે યા મારે મૂકી દેવું પડે। હવે મારે માટી ભરવી મારા માટે ફરજિયાત છે। હવે મારે માટી કઈ જગ્યા લેવી? હવે મારી બાજુમાં આખો ડુંગર પડેલો છે, બરોબર છે, પણ હવે કેની માલિકી છે કે હું છે મને કાંઈ ખબર નથી। પણ જો હું જ્યાં માટી લેવા જઈશ તો મારે માટે કાંઈક નો કાંઈક વિકલ્પ બનશે તો મને યોગ્ય જગ્યાએથી તમે જો શક્ય હોય તો આનું માટી કાઢવા માટેનું હું નહીં, મારા ગામના એવા મારી આજુબાજુના 5 થી 7 થી 10 ખેડૂત એવા છે કે જેની તળિયા જાટક થઈ ગયું છે। હવે હું તો ઠીક છે, પણ જે ખરેખર નાનો માણસ છે એને હું તો બીજા આધારિત થઈ છું, પણ નાના માણસો મારી બાજુમાં રહે છે, એ માત્ર ને માત્ર ખેતી કરવા ઉપર જ છે। હવે એને જો એ ખેતરની ભરતી કરવી હોય તો એ ખરેખર ક્યાંથી કરવી અને શું કરવું, એને પડતર મૂકી દેવું કે શું કરવાનું, આ વાત છે।